તો અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં મદીના ફ્લેટ રેસિડેન્ટ એરિયામાં ગેરકાયદે મરઘા ફાર્મ, સ્થાનિકો પરેશાન। સ્થાનિક વેપારી દ્વારા કોઈપણ પરમિશન કે લાયસન્સ વિના ગોડાઉનમાં મરઘા વેપાર ખુલ્લેઆમ ચલાવવામાં આવી રહ્યું છે, જે રેસિડેન્શિયલ વિસ્તારમાં પશુધન વેપાર માટે સંપૂર્ણપણે નિષેધિત છે। આ વેપારને કારણે બોધ પડતું ઓર્ડર, દુર્ગંધ અને આરોગ્ય જોખમો વધ્યા છે, જેમાંથી બર્ડ ફ્લૂ જેવા મોટા રોગચાળાનો ડર સેવાઈ રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોનિંગ નિયમ અનુસાર રેસિડેન્શિયલ વિસ્તારમાં આવા વેપાર માટે વિશેષ પરમિશન જરૂરી હોય છે। એએમસીની કાર્યવાહી અને મિલીભગતના આક્ષેપો થયા છે। એએમસીએ આ ગોડાઉનના માલિકને દંડ વસૂલ કર્યો હોવા છતાં વેપાર હજુ સુધી ચાલુ છે। ત્યારે આ મુદ્દો અમદાવાદના શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર વેપારના વધતા કેસોનું પ્રતીક બન્યું છે। એએમસીને કડકતા અપનાવીને આવા ઉલ્લંઘનોને રોકવા માટે વ્યવસ્થા કરવી જોઈએ, જેથી નાગરિકોનું આરોગ્ય અને સુરક્ષા સુરક્ષિત રહે। म्यूनसिपालिटी अभी 3 दिन पहले आके गए थे, इनको नोटिस भी देके गए कि अगर बंद नहीं किया तो हम सील कर देंगे। बराबर है। ओके, अगर कोई दंड कार्यवाही करी? हाँ, सुनने में आया दंड की कार्रवाई करी है। ओके, तो भी ये लोग अभी चालू रखते? नहीं, वो चालू रखता है, वहीवट का मामला हो जाता है, चालू रखता है और पूरी स्टेट सब परेशान है। ऐसा है? हाँ, डेंगू की बीमारी फैलती है, मलेरिया फैलता है। कल ही मेरे बच्चों को डेंगू हुआ है। ओके, આપણે વાત કરીશું અત્યારે જે કહેવાય છે અહીંયા હાલ દાણીના હદ વિસ્તારમાં છે, જે કહેવાય છે કે અત્યારે હાલ આપણે બતાવીશ કે જે કહીએ એક મરઘા ફાર્મ આવેલું છે અહીંયા, જે કહેવાય છે અહીંયા ટ્રાન્સપોર્ટેશનમાં અહીંયા મરઘા ઉતારવામાં આવે છે, અને આપણે બતાવીશ કે જે કહેવાય છે અહીંયા રેસિડેન્ટ ઇલાકો છે। આ જે રેસિડેન્ટ ઇલાકો અહીંયા લોકો જે અહીંયાની આમ જનતા અહીંયા રહેતી હોય છે, અને કોઈ ઘટના બને કે આ રીતે ગંદકીનું જે સામ્રાજ્ય આપણે બતાવીશ કે જે કહેવાય અહીંયા બહુ પ્રકારની ગંદકી પણ છે, ને અત્યારે હાલ જે કહેવાય છે અહીંયા આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે કે અહીંયા મરઘા ફાર્મ જે રેસિડેન્ટ ઇલાકાની વચ્ચે આવેલું છે, જે કહેવાય છે કે અત્યારે આ આપણે જે બતાવીશું કે અહીંયા મરઘા ફાર્મ જે ગોડાઉન છે, અત્યારે જે કહેવાય છે જે સરકારના જે નીતિ નિયમ ઉપર આ ચાલી રહ્યું છે કે શું એ આપણે જોવાનું રહ્યું, પણ ખરેખર આ જે રેસિડેન્ટ એરિયામાં કયા સત્તા અધિકારીએ અહીંયા પરમિશન આપી છે અને કયા જે મ્યુનિસિપાલિટીના જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા શું આગળ કાર્યવાહી થશે એ જોવાનું રહ્યું। કેમેરામેન ગિરીશ સાથે સુનિલ બ્રહ્મભટ્ટ, અમદાવાદ।